શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે તમે પરીક્ષા માટે રાત દિવસ એક કર્યા હોય, મિત્રો સાથે રમવાનું છોડી દીધું હોય અને બસ વાંચ્યા જ કર્યું? તમને પૂરો વિશ્વાસ હોય કે આ વખતે હું પરીક્ષામાં ટોપ કરી શકીશ. જેવું પેપર હાથમાં આવે કે તરત જ બધું જ ખોટ, જાણે મગજમાંથી બધું ભૂંસાઈ ગયું. અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ફરી એની એ જ નિરાશા. સૌથી વધારે દુઃખ તો ત્યારે થાય છે ત્યારે આટલું કર્યા પછી પણ કોઈ તમને કહે છે કે બેટા હજી થોડી વધારે મહેનતની જરૂર હતી. ત્યારે તમને થાય છે કે આનાથી વધારે મહેનત હું કેટલીક કરું. હું પણ માણસ છું, મશીન નહીં. 24 કલાકમાંથી 25 કલાક તો ન જ બચાય. જો તમે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે. આજના વિડીયોમાં હું તમને કોઈ મોટિવેશનલ ભાષણ નથી આપવાનું, પણ વિજ્ઞાન અને સ્ટેટિસ્ટિકના આધારે હું તમને સમજાવીશ કે તમારી મહેનત ક્યાં વેડફાઈ રહી છે. આજે હું તમને આ પરિસ્થિતિ ઊભી થવા માટે જવાબદાર 3 ભૂલો વિશે જણાવીશ અને સાથે જ આ 3 ભૂલોને દૂર કરવા માટેની 2 દમદાર ટેકનિક વિશે પણ જણાવીશ અને સાથે જ આ 2 ટેકનિકનો તમારા અભ્યાસમાં તમે કેવી રીતે ઉપયોગ કરી શકો તે માટેની એક ડિટેલ્ડ ફ્રેમવર્ક સાથેની PDF જે મેં તમારા માટે બનાવેલી છે તે હું તમને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ આપીશ. PDF તમે કેવી રીતે મેળવશો તે હું તમને વિડીયોમાં આગળ જણાવીશ. યાદ રાખો મિત્રો, સમસ્યા તમારી યાદશક્તિમાં નથી, સમસ્યા તમારી વાંચવાની પદ્ધતિમાં છે. આપણે જેને મહેનત કહીએ છીએ તે ક્યારેક માત્ર ને માત્ર ગધા મજૂરી જ સાબિત થાય છે. આજે આપણે સાબિત કરીશું કે કેવી રીતે 10 કલાકનું વાંચન 1 કલાકના સ્માર્ટ વર્ક આગળ પાણી ભરે છે. તો ચાલો ડેટા સાથે સમજીએ. બધા જ મિત્રોને મહાદેવ હર. વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ માને છે કે તેમની યાદશક્તિનો પ્રોબ્લેમ છે, અથવા તો તેમને કાંઈ યાદ નથી રહેતું, અથવા તો તેઓ ખૂબ જ ઠોઠ છે. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. ચાલો હું તમને એક ચોંકાવનારો આંકડો બતાવું. સાલ 1885, જર્મની. સાયન્ટિસ્ટનું નામ હર્મન એબિંગહોસ, જેમણે ફોરગોટિંગ કર્વનો સિદ્ધાંત આપ્યો હતો. આ સિદ્ધાંત માનવ મગજની સાચી વાસ્તવિક પરિસ્થિતિ રજૂ કરે છે. આ સિદ્ધાંત અને તેમના રિસર્ચ મુજબ તમે જે કંઈ પણ વાંચો છો અથવા શીખો છો તેની 20 જ મિનિટ પછી તમારું મગજ 42% માહિતી ડિલીટ કરી નાખે છે અને 24 કલાક પછી તમે જે યાદ રાખેલું હોય તેમાંથી માત્ર 33% જ યાદ રહે છે. વિચારો, આજે તમે પૂરી તાકાત લગાવીને મન દઈને વાંચ્યું, 10 કલાક વાંચ્યું, પરંતુ જો તમે તે 10 કલાકના વાંચનની કોઈ પ્રેક્ટિસ ન કરી, તેને રિવાઇઝ ન કર્યું, તો આવતીકાલે સવારે તમારી 7 કલાકની મહેનત કચરા પેટીમાં ગઈ હશે. આમાં તમારી કોઈ ભૂલ નથી. હા, હું સાચું કહું છું, આમાં તમારી કોઈ ભૂલ નથી. તો પછી ભૂલ થાય છે ક્યાં? ભૂલ થાય છે પેસિવ રીડિંગ. મોટા ભાગના વિદ્યાર્થીઓ પુસ્તક ખોલે છે, લાઈનો હાઇલાઇટ કરે છે, મનમાં ને મનમાં વાંચ્યા કરે છે. વિજ્ઞાનની ભાષામાં આને ઇલ્યુઝન ઓફ કોમ્પિટન્સ કહેવાય છે. તમને વાંચતી વખતે એમ થાય છે કે આહા, આ તો મને આવડી ગયું, પરંતુ આ માત્ર એક ભ્રમ છે. આવી રીતે વાંચેલી માહિતી મગજમાં ક્યારેય ટકતી નથી. જ્યાં સુધી આપણે વાંચવાની પદ્ધતિને શીખવાની પદ્ધતિમાં નહીં બદલીએ ત્યાં સુધી રિઝલ્ટ નહીં બદલાય. તો તમારા દ્વારા કઈ 3 મોટી ભૂલો કરાઈ રહી છે? ભૂલ નંબર 1, ઇનપુટ પર ફોકસ, આઉટપુટ પર નહીં. જ્યારે તમે સતત વાંચ્યા કરો છો અને બધી જ માહિતી મગજમાં ભરો છો, આને કહેવાય ઇનપુટ. અને જ્યારે પરીક્ષામાં એ જ માહિતી પેપરમાં લખવાની હોય છે એને કહેવાય છે આઉટપુટ. હવે તમે પ્રેક્ટિસ ઇનપુટની કરો છો અને પરીક્ષામાં પરફોર્મન્સ આઉટપુટનું આપવાનું હોય છે. આ તો એના જેવી વાત થઈ કે ક્રિકેટની રમતમાં બેટિંગની પ્રેક્ટિસ કરીને બોલિંગ કરવા જવા જેવું છે. એમ આઈ રાઈટ ઓર એમ આઈ રાઈટ? ભૂલ નંબર 2, મલ્ટીટાસ્કિંગ. ઘણા વિદ્યાર્થીઓ એક હાથમાં પુસ્તક અને બીજા હાથમાં મોબાઈલ ફોન રાખે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રિસર્ચ મુજબ જો વાંચતી વખતે તમારું ધ્યાન એકવાર પણ ભટકે તો ફરીથી પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારે 23 મિનિટ 15 સેકન્ડ જેટલો સમય લાગે છે. હવે વિચાર કરો, તમે દર કલાકે 2 વાર જો ફોન ચેક કરો તો ખરેખર તમે વાંચો છો કે પછી સમય પસાર કરો છો? ભૂલ નંબર 3, છેલ્લી ઘડીના ઉજાગરા.
તમારામાંના ઘણા બધા વિદ્યાર્થીઓ વર્ષની શરૂઆતમાં નહિવત મહેનત કરે છે અથવા તો બહુ જ ઓછી મહેનત કરે છે અને પછી પરીક્ષા સમયે એકદમ વધારે સ્પીડમાં મહેનત કરવા માટે મોડે રાત સુધી અને ક્યારેક તો આખી રાત સુધી વાંચે છે અને ઊંઘનું બલિદાન આપે છે. પરંતુ શું તમને ખબર છે કે ઊંઘ અને યાદશક્તિને સીધો સંબંધ છે? આખી રાત વાંચીને તમે જે કાંઈ પણ માહિતી તમારા મગજમાં ભરો છો તે તમારા મગજની શોર્ટ ટર્મ મેમરીમાં સ્ટોર રહે છે અને ઊંઘ દરમિયાન જ તે માહિતી લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર થાય છે. હવે સીધો હિસાબ છે, ઓછી ઊંઘ મતલબ ઓછી યાદશક્તિ. 1 મિનિટ, અહીં એક વાતની ચોખવટ કરી દઉં કે તંદુરસ્ત તન અને તંદુરસ્ત મન માટે 6 થી 7 કલાકની ઊંઘ સફિશિયન્ટ છે, ના ઓછી ના વધુ. તો હવે સવાલ છે કે કરવું શું? ચિંતા ન કરો, હું તમને 2 એવી સાયન્ટિફિક ટેકનિક આપીશ જે તમારી ચિંતા દૂર કરી દેશે અને તમારા માર્ક્સના સ્કોરને 40 થી 50% સુધી ઉપર લઈ આવી દેશે. ટેકનિક 1, એક્ટિવ રિકોલ. એક્ટિવ રિકોલ મતલબ સક્રિય યાદશક્તિ. આ ટેકનિક સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. માનો કે તમારે મસલ્સ બનાવવા છે અને મસલ્સ બનાવવા માટે તમે જીમમાં જાઓ છો, પરંતુ ત્યાં જઈને બીજા લોકો જે કસરત કરતા હોય છે માત્ર એને જોઈને તમારા મસલ્સ બની શકે? કે મસલ્સ બનાવવા માટે તમારે વેટ લિફ્ટિંગ કરવું પડે, ભલે પછી તેમાં ગમે એટલો થાક લાગે? સરસ, તમારે ખુદે વજન ઉપાડવો પડશે તો જ તમારા મસલ્સ બનશે. અભ્યાસનું પણ કંઈક આવું જ છે. પુસ્તક વારંવાર વાંચવું એ બીજાને કસરત કરતા જોવા જેવું છે અને એક્ટિવ રિકોલ એ જાતે જ વજન ઉપાડવા જેવું છે. હવેથી તમે આ ટ્રીક અજમાવો. નંબર 1, કોઈ પણ એક ટોપિક વાંચો. 2, પછી પુસ્તક બંધ કરી દો. 3, પછી તમારી જાતને પૂછો કે મેં અત્યારે શું વાંચ્યું. 4, તમે જે કાંઈ પણ યાદ આવે તે મોટેથી બોલો અથવા લખો. જ્યારે તમે પુસ્તક બંધ કરીને યાદ કરવાની કોશિશ કરો છો ત્યારે તમારા મગજ ઉપર ભાર આવે છે. આ ભાર તમારી મેમરીને સૌથી મજબૂત બનાવે છે. આ પદ્ધતિ એટલા માટે કામ કરે છે કે આ પદ્ધતિમાં તમે માહિતીને બહાર કાઢવાની કોશિશ કરો છો અને પરીક્ષામાં તમારે આની તો સૌથી વધારે જરૂર હોય છે. હવે બીજી ટેકનિક જોઈએ, સ્પેસ્ડ રિપીટેશન. આ પદ્ધતિ સમજવા માટે પણ ચાલો આપણે ઉદાહરણ લઈએ. વિચારો કે તમારે એક બગીચો ઉગાડવો છે. એની અંદર ઘણા બધા છોડ વાવવા છે. માનો કે કોઈ ફૂલઝાડને તમે પહેલે જ દિવસે ડોલ ભરીને પાણી આપી દો તો તે ખીલી ઉઠશે કે મરી જશે? ઓફકોર્સ તે મરી જશે, બીકોઝ ઓફ ઓવર વોટરિંગ. પણ જો તમે તેને સમયાંતરે થોડું પાણી આપશો તો તે એકદમ ખીલી ઉઠશે. આપણા મગજનું પણ આવું જ છે. એક સાથે બધું ગોખવાને બદલે માહિતીનું પુનરાવર્તન વધતા જતા સમયના અંતરાલ પર કરવું જોઈએ. ઉદાહરણ તરીકે આજે જે વાંચ્યું તેનું રિવિઝન આવતીકાલે કરો, પછી 3 દિવસ પછી કરો, પછી 7 દિવસ પછી કરો અને પછી 30 દિવસ પછી કરો. એટલે કે સ્પેસ્ડ રિપીટેશન. આ પદ્ધતિથી માહિતી તમારા મગજમાં લાંબા ગાળા માટે સચવાઈ જશે. તો ચાલો આજથી સ્માર્ટ મહેનત શરૂ કરીએ જેથી પરીક્ષા સમયે બિલકુલ ટેન્શન ન થાય. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ 2 ટેકનિક તમારી ભૂલી જવાની તકલીફનો રામબાણ ઈલાજ છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને જે પહેલાં મેં કીધું હતું એમ આ 2 ટેકનિકનો તમારા અભ્યાસમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની એક ડિટેલ ફ્રેમવર્ક સાથેની PDF જે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ મેં તમને આપવાનું કીધું હતું તે તમને મળી જશે. જેવા આ વિડીયોમાં 261 લાઇક્સ અને 54 કોમેન્ટ આવશે કે તરત જ ફર્સ્ટ કોમેન્ટની અંદર એની લિંક હું પિન કરીને મૂકી દઈશ, જ્યાંથી તમે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ એને ડાઉનલોડ કરી શકશો અને તમારા મિત્રો સાથે એને શેર પણ કરી શકશો. તો મિત્રો, છેલ્લે બસ એટલું જ કહીશ કે તમારા માર્ક્સ તમારી હોશિયારીનું કોઈ માપદંડ નથી, તે માત્ર એક તમારી પદ્ધતિનું પરિણામ છે. જો મહેનત સાચી દિશામાં હશે તો પરિણામ અવશ્ય બદલાશે. આજે જ તમારી વાંચવાની પદ્ધતિમાં આ નાના ફેરફાર કરો. ખાલી વાંચવું બંધ કરો અને શીખવાનું શરૂ કરો. તમારી જાત પર ભરોસો રાખો, તમે ધારો તે કરી શકો છો. હું નથી ઈચ્છતો કે આ વિડીયો જોઈને તમે બસ ભૂલી જાઓ, એટલે મારે તમને એક નાનકડું કામ સોંપવું છે. તમારે મને કોમેન્ટ બોક્સમાં એ લખીને બતાવવાનું છે કે એક્ટિવ રિકોલ અને સ્પેસ્ડ રિપીટેશનમાંથી કઈ પદ્ધતિ તમને વધારે પસંદ આવી અને કઈ પદ્ધતિ ઉપર તમે આજથી જ કામ શરૂ કરવાના છો. અને સાથે જ હવે પછી તમે કયા ટોપિક ઉપર વિડીયો જોવા ઈચ્છો છો, તમારી કોઈ પણ સમસ્યા હોય, એ ટોપિક ઉપર વિડીયો જોવા ઈચ્છતા હોય તો તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને જણાવજો.
અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો તમે અહીં સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સાથે ખાસ શેર કરજો. કદાચ એને પણ કામ આવે. એ તમારો મિત્ર કદાચ કોઈ મુશ્કેલીમાં હોય અને આ વિડીયોના કારણે એની પણ લાઈફ ચેન્જ થઈ જાય. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી શીખતા રહો, આગળ વધતા રહો. મહાદેવ હર.